નાબૂદ થાય એટલા માટે મિત્રો આ યાત્રા લઈને કોંગ્રેસ પાર્ટી નીકળી છે અને અમરેલીના પાદરની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ છાવણીના નામે જ્યારે અમરેલી જિલ્લાના આગેવાનો આ ખેડૂતો માટે લડી રહ્યા હોય ત્યારે ખરેખર ખેડૂતોની લડાઈ તોડવા માટે મતતા માણસો એને શરમ આવવી જોઈએ અને હું તો આ અમરેલીના પાદરની વચ્ચે કહું છું કે એ કદાચ ખેડૂતના દીકરા નહીં હોય। આજે અન્ય સમાજ પણ ખેડૂતોની સાથે જ્યારે સહકાર આપી રહ્યા છે, વેપારીઓ સહકાર આપી રહ્યા છે, અન્ય સમાજના લોકો સહકાર આપી રહ્યા છે, ત્યારે ખેડૂતના દીકરા તરીકે આવી વાત કરવી એને ઢાંકણી પર પાણીમાં ડૂબી મરવું જોઈએ। મારે લાંબી વાત નથી કરવી, અનેક વક્તાઓ છે। ખૂબ ખૂબ આભાર લલિતભાઈ વસોયાએ ખૂબ સારી વાત કરી। હવે સમયની મર્યાદા છે, રજાના દિવસે આપણે કલેક્ટર શ્રીને આવેદન આપવા જવું છે, ત્યારે સૌ પ્રથમ તો રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી એવા જીવરાજ કાકાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીના આંગણે આ જીવરાજ મહેતા ચોકમાં ખેતી બચાવો સત્યાગ્રહની છાવણીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ખેડૂત જન આક્રોશ યાત્રા પધારી છે। અમારા જિલ્લાના ખેડૂતોની વેદના એને વાચા આપવા એને બળ પૂરું પાડવા માટે આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ, વિધાનસભા પક્ષના પૂર્વ નેતા અને માનની સાંસદ એવા આદરણીય શક્તિસિંહભાઈ ગોહિલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે। એવા જ ખેડૂત આગેવાન, કિસાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ માનની પાલભાઈ આંબલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ પ્રતાપભાઈ દુધાત અને જેનીબેન ઠુમર, અમારા ઠાકરસિંહ બાપા મેતલિયા, કનુભાઈ બારિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। અને છેલ્લે તબિયતના કારણે આપણી વચ્ચે પહોંચી ગયા નથી, થોડીક બોલવાની તકલીફ હતી। હે પણ એ મારો નેતા છે બાપ, મૂંગો ન મરે, એ ન બોલી શકે તો એ સાહેબ આ ખેડૂતોને બચાવવા માટે એ ન્યા ઘરે બેઠા આ ખેતી બચાવો સત્યાગ્રહને, ખેડૂત જન આક્રોશ યાત્રાને એને શુભેચ્છા પાઠવી છે। સમયની મર્યાદા છે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ માનની પ્રતાપભાઈ દુધાતને વિનંતી કરું કે આ મંચ ઉપર ખેડૂત જન આક્રોશ યાત્રાના સૌ આગેવાનોને તમે આવકારો અને પછી પાલભાઈ, લાલજીભાઈ અને છેલ્લે માનની શક્તિસિંહભાઈ વિસ્તૃત રીતે સરકારે ખેડૂતોની કરેલી ઠઠ્ઠા મસ્કરીનો ખુલીને જવાબ આપે એવી અપેક્ષા સાથે માનની પ્રતાપભાઈ દુધાત। ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં અમરેલી રાજકમલ ચોકમાં રાજ્યસભાના સાંસદ શક્તિભાઈ, ભાઈ શ્રી લાલજીભાઈ, પાલભાઈ, માનસિંહભાઈ, તળાજાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ, ભાઈ શ્રી પરેશભાઈ, સંદ્રેશભાઈ, વલ્લભભાઈ, ઠાકરસિંહ બાપા, સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સતત ચિંતા કરતા લલિતભાઈ વસોયા, આમ તો નામ નહીં લેતા બધા જ નામી અનામી મંચ ઉપરના આગેવાનો શ્રીઓ અને પત્રકાર મિત્રો, ખેડૂત ભાઈઓ, આ ખેડૂત સત્યાગ્રહ 1 તારીખે પ્રેસ કોન્ફરન્સથી બહાર પાડી આ વાતને તાલુકે તાલુકે લઈને અમે પરેશભાઈ ને અમારી ટીમ એટલે જેનીબેન ને બધા ગયા। વડિયાથી આની શરૂઆત થઈ, વડિયાથી અમે બગસરા, બગસરાથી ધારી, ધારીથી ખાંભા, ખાંભાથી રાજુલા, રાજુલાથી જાફરાબાદ, જાફરાબાદથી લીલિયા, લીલિયાથી સાવરકુંડલા, ગઈકાલે સાવરકુંડલાથી અમે લાઠી, લાઠીથી બાબરા અને આજે અહીંયાથી પદયાત્રાથી કલેક્ટર સુધી આપણે જવાના। ત્યારે આ ખેડૂતો ઉપર આવેલી આફતમાં આ ખેડૂત સત્યાગ્રહ છાવણીની એક જ માંગ હતી। આજે પણ એ માંગ ઉપર અમે અડગ છીએ કે ખેડૂતના દેવા માફ થાય, બાકીની બધી વાર્તાઓ બંધ થાય। તાલુકે તાલુકે લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો। અમરેલી જિલ્લાની શરૂઆત આની આગ આખા ગુજરાતમાં લાગી। સરકાર મૂંઝવણમાં મુકાણી, વાટાઘાટો કરે, મીટિંગો કરે, ઉપરા ઉપર મીટિંગો કરીને 5 દિવસ 7 દિવસની મીટિંગોના આખરી સારે ગઈકાલે
સરકારે વાતોની અંદર મસ્ત મોટું પેકેજ, એના પ્રવક્તાની ભાષામાં મસ્ત મોટું પેકેજ, રૂપક આપીને સોશિયલ મીડિયામાં મસ્ત મોટું પેકેજ, ભારતીય જનતા પાર્ટીના અમુક નાના મગજ કાઢી નાખેલા ગોખેલા લોકો માટે મસ્ત મોટું પેકેજ. પણ આ પેકેજ કોઈ પણના ઘરમાં રસોડાની અંદર ચટણી મીઠાની કિંમત બરાબરનું આ પેકેજ છે. ખેડૂતના દીકરાની ક્રૂર મશ્કરી કરી છે. ખેડૂત સાવણી આ વાતને વખોડે છે અને દેવા માફીની વાત ઉપર મક્કમતાથી આજે પણ ઊભા છીએ. દેવા માફી એટલા માટે જરૂરિયાત છે કે ખેડૂતના દીકરા ગઈકાલથી મૂંઝવણમાં મુકાણાસ. ખેડૂતના દીકરાને 2 હેક્ટરે 1 હેક્ટરે 22,000 રૂપિયા, 2 હેક્ટરે 44,000 રૂપિયા. આ વાત પરેશભાઈએ કરી હશે. પ્રતિ વીઘે મેં અમરેલી જિલ્લાનો હિસાબ કર્યો 3520 રૂપિયા. શક્તિ બાપુ દુઃખ સાથે કહેવું પડે, ગઈકાલે મેં એક ખેડૂતની મુલાકાત લીધીને પૂછ્યું, એની આંખમાં આંસુ હતા ને વાત કરી કે પરેશભાઈ મારા બિયારણના 1 વીઘાના પૈસા 3500 રૂપિયા થાય. 13 વીઘા મારી જમીન નથી, મારી પાસે 50 વીઘા જમીન છે. એ વધારાની નુકસાનીનું શું? પશુપાલકોને ભાઈ મળ્યો, એ ઘાસચારાની મીટ માંડીને બેઠા, ગરીબ મજદૂરો મીટ માંડીને બેઠા હતા. આજે મુંજાઈને આપણા જિલ્લાના ખેડૂત સાથે આખું ગુજરાત બેઠું છે. ત્યારે આપણી વિશેષ જવાબદારી બને, આપણી સૌની નૈતિક જવાબદારી બને. કોંગ્રેસ એક આંદોલન છે. કોંગ્રેસે ઇતિહાસની અંદર 200 વર્ષના અંગ્રેજોને ભગાડવાનું કામ કર્યું. જગતના તાતને આ પતાવીશ ત્યારે નૈતિકતાના ધોરણે સાથે કહીશ કે આ આંદોલનને હજુ વેગવંતુ બનાવવા માટેની રણનીતિ પણ બનાવશું. આ વાતને ઘર ઘર સુધી પહોંચાડવાની રણનીતિ બનાવશું. અને અમારી આંદોલન સમિતિ આગલા નિર્ણયો લઈ અને ગુજરાતને પણ જણાવશે આ વાત અહીંયા અટકવાની નથી. આ વાત ગામ ગામ સુધી અમે લઈને જશું. આ વાત ઘર ઘર સુધી અમે લઈને જશું. આ સરકારને એકવાર ઝૂકવું પડશે, ઝૂકવું પડશે ને ઝૂકવું પડશે. ઝૂકવું એટલા માટે પડશે કે ગઈકાલે પ્રવક્તા પરેશભાઈ મને કહેતા હતા, ઘણા બધા વાતો કરતા હતા, લાંબી વાતો નથી કરવી. કોંગ્રેસે કઈ કર્યું તો હું એમ કહેવા માંગુ, મધ્યપ્રદેશના તમે દેવા માફીની યાદી કાઢજો, તમે કર્ણાટકની દેવા માફીની યાદી કાઢજો, તમે તેલંગાની દેવા માફીની યાદી કાઢજો, તમે છત્તીસગઢની દેવા માફીની યાદી કાઢજો, તમે આખા રાજસ્થાનની દેવા માફીની યાદી કાઢજો, તમે એની સાથે હિમાચલ પ્રદેશની ખેડૂતોને આપેલી વાત યાદ કાઢજો, તમે પંજાબની વાત જે ઊભી છે ખેડૂતોને આપેલું એ વાત કાઢજો. પત્રકાર મિત્રોનો પણ આભાર માનીશ, સોશિયલ મીડિયાનો પણ આભાર માનીશ કે આ મુહિમ ઉપાડવામાં તમે સૌએ સહકાર આપ્યો. અને હિન્દુસ્તાનના ખેડૂતોએ કોઈ દેવા માફ કર્યા હોય તો પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ મનમોહન સિંહે 72,000 કરોડના દેવા માફ કર્યા હતા. ગૌરવ સાથે કહીએ કે અમે ખેડૂતના નેતા છીએ. ગૌરવ સાથે અમે કહી શકીએ કે ખેડૂતની લડાઈ અમે લડવાના છીએ. આ લડાઈને વેગવંતી બનાવવા માટે આગળ વધવાના. અહીંયા મારા આંગણે પધારેલા બધા જ મહેમાનનું હાર્દિક સ્વાગત કરું. ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. આ વાયર એક ખાલી કઢાવી લ્યો બાર ભાઈ. હું આપણી સૌની લાડલી બેન, આપણી લોકસભાની પૂર્વ ઉમેદવાર, પ્રદેશ મહિલા કોંગ્રેસની પૂર્વ પ્રમુખ બેન જેનીબેન ઠુમરને વિનંતી કરું કે ટૂંકમાં અમરેલીના આંગણે ખેતી બચાવો સત્યાગ્રહ છાવણીમાં આપણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સોમનાથના ચરણોથી વંદન કરીને દ્વારકાધીશના દરબારમાં ખેડૂતોની વેદનાને લઈને વિનંતી કરવા જનારી ખેડૂત જન આક્રોશ યાત્રાના મંચ ઉપર અમરેલી જિલ્લાના ખેડૂતોની વેદના વ્યક્ત કરો. માની જેનીબેન ઠુમર. ખેતી બચાવો સત્યાગ્રહ નિમિત્તે આજે આમ તો ખેતી બચાવો સત્યાગ્રહ અમરેલી જિલ્લાનો ચાલતો તો આજે આવેદનપત્ર તમામ તાલુકાઓના ખેડૂતોને સંબોધન કરીને જ્યારે આજે આવેદનપત્ર આપવાનું હતું ત્યારે એક કિસાન યાત્રા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત, જેની શરૂઆત સોમનાથથી થઈ હતી અને બધા જ જિલ્લાઓ ફરતા ફરતા આજે ગઈકાલે અમરેલી જિલ્લામાં પ્રવેશી અને આજે અમરેલીથી પાછી ભાવનગર જિલ્લામાં જવાની છે. એવા ડબલ પ્રસંગે જે ખેડૂતોને વેદનાને વાચા આપવા માટે આજના દિવસે મળ્યા છે, ત્યારે મંચસ્થ આગેવાન રાજ્યસભાના સાંસદ, ખેડૂતો માટે રાજ્યસભા ગજવતા અને સરકારની ઝાટકણી કાઢતા એવા માનનીય શક્તિસિંહ સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ,
બધા જ ખૂબ વડીલ અને આદરણીય આગેવાનશ્રીઓ અહીંયા આખા જિલ્લામાંથી તમામ તાલુકા મથક ઉપરથી પધારેલા આગેવાનશ્રીઓ, ખેડૂત મિત્રો, યુવાન મિત્રો અને પત્રકાર મિત્રો, ખૂબ બધી વાત કરી, ખૂબ બધી વાત આગળ આગેવાનો કરવાના છે. ખેડૂતો જ્યારે જ્યારે પોતાની વેદનાને લઈને સરકાર પાસે અપેક્ષા રાખે ત્યારે ક્યાંક આવા પ્રકારની લોલીપોપ પકડાવી દે અને તમે સંતોષ માની લ્યો અને ભારતીય જનતા પાર્ટી કે જે સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી પ્રચારમાં ખૂબ પાવરધી છે, આટલું ખરાબ પેકેજ આપ્યું અને છતાંય વખાણ કરવા માંડે, ખેડૂતના દીકરા હોવા છતાંય. આભાર ભારતીય જનતા પાર્ટીની સરકાર, હું કહું છું ધિક્કાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. મહારાષ્ટ્રમાં તમે જ્યારે સંકલ્પ પત્ર ચૂંટણી સમયે બનાવો છો ત્યારે માનનીય અમિતભાઈ શાહના હાથે આ સંકલ્પ પત્ર વાંચો છો કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરશું ને ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે 2024માં કે તો ગુજરાતના ખેડૂતોનું શું, ત્યારે જવાબ આપે છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે ગુજરાતના ખેડૂતોને વગર માંગે અમે ખૂબ બધી સહાય સમય અને અવસરે ચૂકવીએ છે. આ છે તમારી સહાય, તો ધિક્કાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ધિક્કાર છે તમારા એક એક આગેવાન. જે સરપંચો ભાજપના નામે મતથી ચૂંટાણા છે, તાલુકા પંચાયતના સદસ્યો મતથી ચૂંટાણા છે, જિલ્લા પંચાયત ધારાસભ્ય, સંસદ સભ્યો, કેટલા લોકોએ ભાજપના આગેવાન થઈને ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે પત્ર લખ્યા. હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું, આપના માધ્યમથી કહેવા પણ માંગુ છું કે એમના ઘરે ઘરે જઈને તમે એનો દરવાજો ખખડાવીને કહેજો કે અમે તમને મત આપ્યા છે, અમે તમને મત ન આપ્યા હોય તો અમે તમને ઘર ભેગા કરી શકીએ, કેમ તમે અત્યારે અમારી વારે નથી આવતા, કેમ ખેડૂતો માટે અવડી મોટી મજાક કરે છે આવા પેકેજો કે જે કોઈ કામના નથી છતાંય નથી બોલતા. તમારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી વિનંતી કરું છું, એક એક ભારતીય જનતા પાર્ટીનો આગેવાન હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભ્ય હોય, એ સંસદ સભ્ય હોય, એના ઘરે જઈને ઘેરો ઘાલજો કે તમે કેમ મૌન છો. આ સંપૂર્ણ દેવા માફી માટેની માંગ છે, ખેડૂતોને પડતી મુશ્કેલી માટેની માંગ છે અને એમાં અમારા જેવી ઘર ચલાવતી બહેનો કે જેનું ચિંતાનું ઘર આ થઈ ગયું છે, ખેડૂતો પોતાની વેદનાને વાચા માટે દરબદર ભટકે છે. અત્યારે અહીંયા લાંબી લાંબી લાઈનો લાગી છે, પણ ઘરે મારી બેન, મારી કાકી, મારી માસી, મારી ફઈ, મારી ભાભુ, મારે બધા જ બહેનો ચિંતા કરે છે કે કંઈક લઈને આવે તો સારું, નહીં તો આખું વર્ષ અમે કેમ હલાવશું. એટલે આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે બહુ ખેડૂતોની મજાક કરી, ખૂબ સત્તા ભોગવી છે, ખૂબ ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા છે અને ખૂબ બધાઈને તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપી છે. પણ આજે જ્યારે આ વેદનામાં મારો ખેડૂત ભાઈ, મારો વડીલ પીડાઈ રહ્યો છે, ત્યારે તમને જો થોડી શરમ બાકી રહી હોય તો એની વેદનાને વાચા આપવા માટે આગેવાનો ભાજપના ચૂંટાયેલા બહાર નીકળજો. અને સરકાર લાજ કાઢીને બેઠી છે કે કોઈ શું વખાણ કરે છે, ત્યારે અમે ક્યાંક નીકળીએ ખોટા મોટા આગેવાન થઈને આ લાજ કાઢવાના બદલે ખેડૂતોની લાજ રાખજો, એવી આપના માધ્યમથી વિનંતી કરું છું. આપ બધાયનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. આપણે સાંભળવા છે આપણા કિસાન કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હાકમ જેવા આગેવાન માનની પાલભાઈ આંબલિયાને. આપણે સાંભળવા છે આપણા ભારતીય સેવાદળના રાષ્ટ્રીય ચેરમેન, ગુજરાતના પનોતા પુત્ર, ખેડૂત અને માલધારી આગેવાન એવા લાલજીભાઈ દેહાઈને, અને પછી માનની શક્તિસિંહભાઈ આપણા ખેડૂતોની વેદનાને લઈ અને વિસ્તૃત વાત કરશે. ત્યારે હું આમંત્રિત કરું પાલભાઈ આંબલિયાને કે પાલભાઈ આવો અને આ ખેડૂત જન આક્રોશ યાત્રાનો સંદેશ મારા અમરેલી જિલ્લાને આપો. આજે સોમનાથથી જે યાત્રા, ખેડૂત આક્રોશ યાત્રા શરૂ થઈ અને આજે અમરેલીના રાજકમલ ચોકમાં ખેતી બચાવો સત્યાગ્રહ છાવણીની મુલાકાતે જ્યારે યાત્રા પહોંચી છે, ત્યારે મંચસ્થ આગેવાન શક્તિસિંહ ગોહિલજી, લાલજીભાઈ, પરેશભાઈ, જેનીબેન, પ્રતાપભાઈ અને સૌ ખેડૂત ભાઈઓ અને આગેવાનો, મારે કોઈ વધારે વાત કરવી નથી. મારે એટલું જ કહેવું છે કે ગઈકાલે મેં ચેનલોમાં સાંભળ્યું, ભાજપના પ્રવક્તાઓ કહેતા હતા કે આ ઐતિહાસિક પેકેજ આપવામાં આવ્યું છે. ત્યારે મારે કહેવું છે
કે તમે અદાણીને LICને કહી અને 33,000 કરોડ રૂપિયા આપ્યા, ત્યારે કેમ આવું ના કહ્યું ઉછળીને કૂદીને કે અદાણીને ઐતિહાસિક પૈસા આપ્યા છે? મારે એ પ્રવક્તાઓને ભાજપ સરકારને કહેવું છે કે તમે છેલ્લા 11 વર્ષની અંદર જે ઉદ્યોગપતિઓ છે એના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા, 8.75 લાખ કરોડ રૂપિયા તમે રાઇટ ઓફ કર્યા, ટોટલ 25 લાખ કરોડ રૂપિયા તમે માફ કર્યા, ત્યારે કેમ ઉછળીને ના કહ્યું કે આ ઐતિહાસિક પેકેજ છે? મારે એમને કહેવું છે કે 11 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે જે કોર્પોરેટ ટેક્સ 30% હતો એ ઘટાડીને 22% કર્યો, એટલે કે 8% ઘટાડ્યો, અને એના કારણે દર વર્ષે દેશની તિજોરીને 4 લાખ કરોડનું ભારણ પડ્યું, અને ઉદ્યોગપતિઓને 4 લાખ કરોડનો દર વર્ષે તમે ફાયદો કર્યો. 11 વર્ષનો હિસાબ કરો તો 44 લાખ કરોડ રૂપિયા થાય. આમાં ઉછળીને તમે કેમ ના કહ્યું કે આ ઐતિહાસિક પેકેજ છે? જ્યારે ખેડૂતને ગુજરાતના 56 લાખ ખેડૂત પરિવારોનું ટોટલ દેવું કેટલું? 96,000 કરોડનું. એક બાજુ તમે 25 લાખ કરોડ પ્લસ 44 લાખ કરોડ 69 લાખ કરોડ રૂપિયા 5-25 આપો છો, અને બીજી બાજુ 56 લાખ પરિવારને તમે માત્ર 10,000 કરોડ રૂપિયા આપો છો. હા, જાહેરાત કરો છો તો એમાં ઉછળીને કૂદીને એમ કહે છે કે સરકારે બહુ મોટું ઐતિહાસિક પેકેજ આપ્યું. મારા ભાઈ, તું ભૂલ છો, વરસાદ ઐતિહાસિક છે. છેલ્લા 80 વર્ષના ઇતિહાસમાં આટલો વરસાદ ક્યારેય પડ્યો નથી, કમોસમી વરસાદ. મારા ભાઈ, આ 11 વર્ષની મોદી સરકારમાં મારા ખેડૂતની ખેત પેદાશ મગફળી હોય કે કપાસ હોય, એ તળિયે એનો ભાવ ગયો. આ ઐતિહાસિક છે. ખાતર, દવા, બિયારણ, ખેતઓજાર, ડીઝલ, મજૂરી, આ બધાનો ભાવ જે ઉપર ગયો, આ ઐતિહાસિક છે. પણ આને તમે ક્યારે ઐતિહાસિક ના ગણાવ્યું. માત્ર અને માત્ર જે શહેરમાં બેઠા છે એ લોકોને એવું લાગે ખેડૂતને બહુ દઈ દીધું એટલે એનો પ્રચાર કરો છો. ત્યારે તમારા આ નાટકો બંધ કરો. ગુજરાતના ખેડૂતોએ આ વખતે કમર કસી લીધી છે. જેમ હમણાં પ્રતાપભાઈએ કહ્યું એમ, વીઘે ખેડૂતે જે આ કમોસમી વરસાદ માટે ઢાંકવા માટે તાલપત્રી અને કાગળ લીધા હતા ને, એ 5-5 હજારનો ખર્ચો કર્યો છે. એટલે સરકારે ખેડૂતોને વીઘે તાલપત્રી અને કાગળ જેટલાય પૈસા આપ્યા નથી. એટલે ગુજરાતનો ખેડૂત એની વાત માતે અડગ છે કે ખેડૂતોનું દેવું માફ કરો, નહીતર ભાજપને સાફ કરો. કુદરત રૂઠી છે અને સરકાર જૂઠી છે. એટલે સરકાર ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે તો ખેડૂતોનું પણ દેવું માફ કરો, નહીતર ભાજપને સાફ કરો. આ એક જ વાત, એક જ સંદેશ સાથે જ્યારે 13 તારીખે દ્વારકા યાત્રા પહોંચે બપોરે 2 વાગે, ત્યારે મંચસ્થ તમામ આગેવાનો અને આપ સૌ અમરેલી જનતાને હું આમંત્રણ આપું છું કે આપ સૌ ભગવાન દ્વારકાધીશને આપણે બધાય સાથે મળી અને આશીર્વાદ લઈને કાળિયા ઠાકરને કહીએ કે હે કાળિયા ઠાકર, આ સરકારે જે રીતે ખેડૂતોને મારી નાખવાની નેમ લીધી છે, ત્યારે આ સરકારમાંથી તું બચાવ. આ વાત સાથે મારી વાત પૂરી કરી. આપ સૌને જય જવાન, જય કિસાન, જય જગત, જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર. સમયની મર્યાદા છે એટલે મારી વાતને છોડતા હું માનની લાલજીભાઈ દેસાઈને વિનંતી કરું કે આજ સોમનાથના સાનિધ્યમાં દર્શન કરીને દ્વારકાધીશના દરબારમાં તમે આખા ગુજરાતના ખેડૂતોની વેદના રજૂ કરવા જાઓ છો, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત ખેડૂત જન આક્રોશ યાત્રાના કન્વીનર તરીકે આપ મારા અમરેલીના ખેડૂતોની વેદનાને બળ પૂરું પાડો એવી વિનંતી કરું માનની લાલજીભાઈ દેસાઈ. ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. આજની આ સત્યાગ્રહના કાર્યક્રમમાં, ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમમાં અને ખેડૂત આક્રોશ યાત્રા, કિસાન આક્રોશ યાત્રા નિમિત્તે ભેગા થયેલા આપ સૌ અને આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય શક્તિસિંહભાઈ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ, ભાઈ પરેશભાઈ, પાલભાઈ, જેનીબેન, ઠાકરસિંહભાઈ અને સૌ આગેવાનો, કનુભાઈ અને આપ સૌ પત્રકાર મિત્રો, કોંગ્રેસના આગેવાનો, ખેડૂતના આગેવાનો સૌ, મારી વાત પૂરી કરીને 1 મિનિટનો એક વિડીયો છે. કેટલું આપવું એના ઉપરનો એક વિડીયો છે. એક ફાંકે ચડ્યો માણસ અને કેટલું આપવું એનો એક છે, પણ હું વિડીયો તો નહીં જોઈ શકાય, એનો અવાજ સંભળાવીશ
અને શક્તિભાઈ પાસે 2 દિવસ પહેલાની એક પ્રેસ કોન્ફરન્સમાં 11 વર્ષ પહેલા વડાપ્રધાન બનવા માટે ચૂંટણીનો જે વાયદો કર્યો હતો કે મારી પહેલી કેબિનેટની મીટિંગ થશે, હું વડાપ્રધાન તરીકે શપથ લઈશ ને પહેલી મીટિંગમાં પહેલી સહી હું ખેડૂતના દેવા સંપૂર્ણ માફ કરવાના કરીશ, એવું પત્રકાર પરિષદમાં વિડીયો બતાવ્યો છે. આપણા સૌના ગ્રુપમાં વિડીયો જાવો જોઈએ અને કહેવું પડશે કે આનાથી જૂઠો માણસ જગતમાં કોઈ નથી જોયો. આપણે આવા સતત જૂઠાણા ચલાવતા આપણા દેશના વડાપ્રધાન, અને એટલા માટે એમ કહેવાનું મન થાય કે એક બાજુ સરકાર રૂઠી ને બીજી બાજુ એક બાજુ કુદરત રૂઠી અને બીજી બાજુ ગાંધીનગરમાં દિલ્હીમાં બેઠેલી સરકાર જૂટી, ત્યારે જઈને કહેવું તો કોને કહેવું એ આપણા માટે ચિંતાનો વિષય છે. ત્યારે અગાઉના વર્ષોમાં યાત્રા લઈને નથી નીકળ્યા, અગાઉના વર્ષોમાં ખેડૂતના આગેવાનો કે અમે કોંગ્રેસના આગેવાનો કોઈએ દેવા માફીની વાત નથી કરી. પણ દેવા માફીની વાત એટલે કરવી પડે કે પાક વીમાવાળી કંપનીઓને નુકસાન ન જાય એટલા માટે આપણા દેશના વડાપ્રધાને પાક વીમા યોજના બંધ કરી, નહીં તો તારા સામે ખેડૂતનો દીકરો હાથ લાંબો ના કરે. આ તકલીફ પડી એણે યોજના બંધ કરી અને એટલા માટે યાત્રા કાઢવી પડે. અમે અમારા હકનું માંગીએ છીએ, તારા બાપનું નથી માંગતા અમે. અને એટલા માટે કહેવું પડે હકનું, કારણ કે શહેરમાં બેઠેલા ઘણા લોકો નાના નાના એના રીલ બનાવવાને એમ કે આ બધા ખેડૂતોને સબસિડી આપો, ટેક્સ અમે ભરીએ સબસિડી. અલા તું તારી નોકરીનો ખાલી ટેક્સ ભરે છે, અમે તો અમારા જીવતરના ટેક્સ ભરીએ છીએ. બાળો ત્યાંથી લઈને ખાપણ સુધીના ટેક્સ ભરીએ છીએ, સવારે ઉઠીએ ત્યાંથી લઈને સાંજ સુધી વસ્તુ વાપરીએ એમાં ટેક્સ ભરીએ છીએ. અમારા ટેક્સના પૈસે તારી સરકાર ચાલે છે, દુકાનો ચાલે છે, ધંધા ચાલે છે, એટલે ટેક્સ ખેડૂતના દીકરા, ખેત મજૂરો અને પશુપાલકો ભરે છે. આ વાત આપણે કહેવી પડશે. આ વાત લઈને અમે લોકો નીકળ્યા છીએ અને એટલા માટે આજની વાતમાં વધારે કંઈ લાંબુ ના કહેતા 1-2 વસ્તુ મારે જે કહેવી છે. પાલભાઈએ જે વાતને મૂકી આપીને કે કેટલું આપ્યું, તો કે આમ આંકડો મોટો 10,000 કરોડ અમે ખેડૂતોને ભાગ્યા કે દરેક આપણા કુલ ખેડૂત કેટલા અને બધાના કરીએ ભાગમાં શું આવે 56 લાખ ખેડૂતના પરિવાર, 40 લાખ ખેત મજૂર ભાગ્યા અને પશુપાલકોના પરિવાર, 1 કરોડ કરતા વધારે પરિવાર, એનો મતલબ કે 4.5 કરોડની વસ્તી ગુજરાતની, એને ભાગો તો વ્યક્તિ દીઠ 22 રૂપિયા ભાગમાં આવે. 22 તો આપણે કોઈક મહેમાન આવે ને એક દિન ખર્ચો કરી નાખીએ, 22 તો એક દિનના દાડિયા આપણે થાય. બરાબર કેટલાની? એક અધિકારી અને આમના નેતા 2-2 હજારની થાળી ખાય, બીજી બાજુ અદાણી અંબાણી જેવાના અને 10-12 ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ માફ કરે અને આપણા 10,000 કરોડ. પરેશભાઈ સાથે સવારે વાત થતી હતી, કાલે ભાઈ પ્રવીણ, ભાઈ સત્યમ અને હું ને પાલભાઈ હિસાબ કર્યો શક્તિભાઈ કે ગુજરાતમાં સરકારના કહેવા મુજબ 42 લાખ હેક્ટર જમીનમાં આ વરસાદે નુકસાન કર્યું માવઠાએ, એવું સરકાર કહે છે. આને આપણા ખર્ચના આંકડા હારે ગણીએ, ખાલી ખર્ચાનો આંકડો ગણીએ ને તોય 75,000 કરોડ રૂપિયાનો ખેડૂતોએ ખર્ચો કર્યો હોય અને એના ઉત્પાદનની આશા રાખીને બેઠા હોય અને ત્યારે એમ કે અમે 10,000 કરોડની રૂપેડી આપીએ, ખેડૂતના ભાગમાં 35 આવે. આવી સરકારની સામેની આ લડત છે. મારી એક વાત, હમણાં કોઈ ખેડૂત જે છે ને માવઠામાં શક્તિભાઈ દક્ષિણ ગુજરાતમાં ડાંગરના આમ પૂરી ઉપાડ્યું અને કે વાસ આવે છે, વાસ તારા કમળમાં આવે છે, વાસ તારા કમળનું જે કાદવમાંથી નીકળે ને એમાં આવે છે. તને કોણે આમંત્રણ આપ્યું તું ખેડૂતના ખેતરે જવાનું? તારે ફોટા પડાવવા હતા તું ગયો તો. આ ધંધા બંધ કરો. અને અમને એમ હતું ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ મૃદુ મૃદુ, તો ગયા ગીરમાં, ગયા જુનાગઢમાં, તો ખેડૂતનું જોઈને મને એમ થયું કે ખેડૂતના દીકરો હમણાં ગીર સોમનાથમાં આત્મહત્યા કરી, દ્વારકામાં આત્મહત્યા કરી. અમને એમ હતું કે આમનું હૃદય કાક પીગળશે અને 1 લાખ કરોડની જાહેરાત કરશે. ત્યાં 10મા ભાગની જાહેરાત કરીને બેઠા, ખબર પડી કે આ મૃદુન મક્કમ નથી, ઢીલાન ઢસ છે. આવા આની સામેની આ લડાઈ છે મિત્રો. અને આ ભાઈ ગુજરાતને એમ કે અમે બહુ આપ્યું છે. બિહારનો એક તમને બિહારમાં ગયા છે એના જે શબ્દો છે, નહીં તો આમ તો શક્તિભાઈ પણ સારી રીતે એના એ જ ભાષામાં ટોનમાં કહી શકે ને હું કહી છું. એ ત્યારે બિહારના ઇન્ચાર્જ પણ હતા અગાઉ. એટલે એ કહે છે કેવું, મેરે બિહાર કે ભાઈઓ, मैं आपके लिए कितना करोड़ दूं,
10,000 करोड़ दूं, क्या और मांगो तो 20,000, 50,000, 90,000, 1 लाख। अरे जाओ बिहार के साथियों, मैं 1.25 लाख करोड़ देता हूं। तारा बाप गुजरात ने देन मारो भाई। આ ગુજરાતના ખેડૂતોએ ત્યારે મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન સુધી પહોંચાડ્યો છે। આ આપણી યારે છેતરપિંડી છે। છેતરપિંડી સામે ખેડૂતોના દેવા માફીની વાત કરીને એક જ સૂત્ર લઈને નીકળ્યા છીએ, લોલીપોપ નહીં, ખેડૂતનું દેવું માફ નહીં તો ભાજપ સાફ। આ વાત સાથે નીકળ્યા છે। હું આપને કહીશ, ખેડૂતનું દેવું માફ નહીં તો સાફ। આ વાત સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય હિન્દ। ખૂબ ખૂબ ધન્યવાદ લાલજીભાઈ। ભાઈ માઇક આપજે। લાલજીભાઈએ ખૂબ વિસ્તૃત વાત કરી છે। આપણા કાર્યક્રમના અંત તરફ આગળ વધીએ ત્યારે માનની શક્તિસિંહભાઈ, આખા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિએ તાલુકા કોંગ્રેસ સમિતિઓ દ્વારા ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત આખાય જિલ્લાની મુલાકાત લીધી। ખૂબ ભારે મોટું નુકસાન થયું છે। કપાસ છોડવે કોટા કાઢી ગયો છે, મગફળીના પાથરા તણાઈ ગયા છે, માંડવીની મૂછું નીકળી ગઈ છે, સોયાબીનની સીંગું ફૂટી ગઈ છે, તલના ઉભડા ખાતર થઈ ગયા છે। સાહેબ, ફૂટી કોડી આવે એમ નથી। અને કેટલાય દિવસથી મીડિયાના મિત્રો મારફત સરકાર સંદેશો આપતી હતી કે અમે ઐતિહાસિક પેકેજ આપવાના। અમારી ત્યાં અમરેલી જિલ્લામાં ખેડૂતો ખટારો બાંધીને રાહ જોઈ રહ્યા હતા કે સૌથી મોટું પેકેજ આવવાનું છે। સાહેબ, ગઈકાલે રાત્રે સરકારે જે પેકેજ જાહેર કર્યું ત્યારે આજ આ સભાની અંદર જે આગેવાનોની વાત ઉભરીને બહાર આવી, આ સરકારે પેકેજ આપ્યું કે પડીકું? હે, ખેડૂતોએ માંગ્યો તો અધિકાર અને સરકારે ખેડૂતો ઉપર જ કર્યો વાર। ખેડૂતોએ તો માંગ્યો હતો અધિકાર, સરકારે ખેડૂતોની ઉપર કર્યો વાર। 2 હેક્ટરની મહત્તમ મર્યાદા અને હેક્ટર દીઠ 22,000। સાહેબ, હું ગામડાનો માણા, દેશી હિસાબ કર્યો તો ભાઈ આ ખેડૂતો તો ખટારો લઈને સૌથી મોટા પેકેજની રાહ જોઈ રહ્યા હતા અને આ દાદાની સરકારે વીઘે ખાલી 3520 રૂપિયાનું પડીકું પકડાવી દીધું। સાહેબ, આ 3520 રૂપિયામાં અમારા ખેડૂતોની 10 દીની દાડી નો થાય। આ 3520 રૂપિયામાં 12 હોળ ખાતરની 2 ગુણ નો આવે। આ 3520 રૂપિયામાં અમારા છોકરાની નિહાળની ફી નો ભરાય। આ 3520 રૂપિયામાં મહિને દૂધનું દનૈયું નો ચૂકવાય? હે દાદા, આ તમારા 3520 રૂપિયામાં અમારા કરિયાણાની દુકાનના ખાતા ચોખ્ખા નહીં થાય। અમે તો અમારા ખેડૂતના ખાતા ચોખ્ખા કરવાની માગણી કરી હતી, ખેડૂતોને સંપૂર્ણ વળતર ચૂકવવાની માગણી કરી હતી। અને આ સરકાર લાગે છે કે મોટા મોટા ઉદ્યોગપતિઓના 21 લાખ કરોડ માફ થઈ ગયા। ભાજપની સરકારમાં મોટા મોટા ઉદ્યોગપતિઓના 21 લાખ કરોડ માફ થઈ ગયા। અને આ કમોસમી માવઠામાં જીવન જીવવા સંઘર્ષ કરી રહેલો ખેડૂત હતો ને, બિચારા ખેડૂત બધાય છેતરાઈ ગયા। સાહેબ, મારા જિલ્લાના છેતરાયેલા ખેડૂતોને જીવવાની આશ બંધાય એટલે આ હાકમ જેવા આગેવાનોના ખૂબ મોટા બળની જરૂર છે। હું આમંત્રિત કરું આપણા રાજ્યસભાના સાંસદ, આપણા ખૂબ હાકમ જેવા આગેવાન, અનુભવી નેતા આદરણીય શક્તિસિંહભાઈ ગોહિલને કે સાહેબ આવો અને અમારા જિલ્લામાં મરવા પડેલા ખેડૂતોને જીવવાની આશ પ્રેરાય એના માટે બળ પૂરું પાડો। આદરણીય શક્તિસિંહભાઈ। ખૂબ દોમદકતા તાપની વચ્ચે પણ અમરેલીનો આ એ ચોક ગુજરાતના પહેલા મુખ્યમંત્રી સ્વર્ગસ્થ જીવરાજભાઈ મહેતાની મૂર્તિ જ્યાં સ્થાપિત છે એવા ચોકમાં દોમદકતા તાપમાં આપ સૌ ઉપસ્થિત છો, આપ સૌનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું। અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ શ્રી લાલજીભાઈ, માજી વિરોધ પક્ષના નેતા આદરણીય ભાઈ શ્રી પરેશભાઈ દાનાણી, ભાઈ શ્રી પાલભાઈ, જેનીબેન, માજી ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી લલિતભાઈ વસોયા, કનુભાઈ બારૈયા, ભાઈ શ્રી ચંદ્રેશભાઈ, વલ્લભભાઈ,
હસુભાઈ, ખૂબ બધા આગેવાનો છે, બધા નામ લેતો નથી. મંચ પર ઉપસ્થિત આગેવાનો, ખેડૂત આગેવાનો અને અહીં ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો અને યુવાન સાથીઓ, આપણો દેશ એક કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ એટલા માટે આઝાદી પછી ઘોષિત કર્યો કે સૌથી વધારે જો કોઈ નાગરિક કોઈ પર નભતો હોય તો આ દેશમાં કૃષિ પર નભે છે. ભલે ખાતે જમીન નહીં હોય, પણ એ કપાસ વીણવા જશે કે મગફળીનો પાલો ખંખેરવા જશે, હાંજે રોજી કમાઈને આવે છે તો એ ખેતીમાંથી કમાઈને આવે છે. ભલે ખાતે જમીન નહીં હોય, પણ કોઈનું બકાલું ભરીને માર્કેટિંગ યાર્ડ સુધી કે વેચવા જનારો, ટેમ્પો લઈને જનારો કોઈ મારો માલધારી ભાઈ હશે તો એની આવકનું સાધન એ ખેતી ઉપર નિર્ભર કરે છે. કોઈ નાના મોટા કામમાં જોડાયેલા વ્યક્તિનો સરવાળો કરો તો આ દેશની મોટા ભાગની વસ્તી એક ખેતી આધારિત વસ્તી છે અને એટલે જ આપણે કૃષિ પ્રધાન દેશ જાહેર કર્યો. આપણા એ પૂર્વજોએ આઝાદી પછી સમજણપૂર્વક નક્કી કર્યું, જ્યારે બીજા ખેતીની અવગણના કરનારા દેશોને કેવી મુશ્કેલી પડી. યુરોપે ખેતીને બાજુએ મૂકીને ઉદ્યોગોને જ પ્રાધાન્ય આપ્યું, પરિણામે ખેતી પડી ભાંગી અને એસિડનો વરસાદ થયો યુરોપમાં અને ત્યારે યુરોપિયન કન્ટ્રીએ ખેતી માટેના સ્પેશિયલ પેકેજ જાહેર કરવા પડ્યા. આપણા અમરેલી જિલ્લામાંથી તો બહુ બધા પાટીદાર ભાઈઓ અમેરિકામાં છે ને પૂછજો. અમેરિકાએ ગાંડું થયું હતું ઉદ્યોગો પાછળ, પણ એ પછી એને લાગ્યું કે ખેતી મરે અને ઉદ્યોગ ઊભો થશે તો આ વ્યાજબી નહીં થાય અને અમેરિકાએ એવી નીતિ જાહેર કરી કે ભલે ગેરકાયદેસર અમારા દેશમાં આવ્યા હોય ને, પણ જો ખેતી કરવી હોય તો ગેરકાયદેસર નહીં, અમે કાયદેસર કરી દઈશું ને ખેડૂતોને કાયદેસર કર્યા. હું ઉદ્યોગનો વિરોધી નથી, ઉદ્યોગ પણ જોઈએ, પણ એ ખેતીના ભોગે ન જોઈએ, એ મારા માલધારીના ભોગે ન જોઈએ, એ મારા મજદૂરના ભોગે ન હોવો જોઈએ. ઉદ્યોગ પણ આવે જરૂરી છે, પરંતુ કૃષિ પ્રધાન દેશ છે આપણો, ખેડૂતની અવગણના ન થાય. મારે અભિનંદન આપવા છે ગુજરાત રાજ્યના જાગૃત ખેડૂતોને. મારે અભિનંદન આપવા છે ખેડૂતોના અવાજને બુલંદ કરનાર તમામ વર્ગ ધર્મ જ્ઞાતિના લોકોને. મારે અભિનંદન આપવા છે આ મીડિયાના મિત્રોને કે જેમણે ખેડૂતોની વ્યથાને વાચા આપી. મારે અભિનંદન આપવા છે એ યુટ્યુબરોને, એ સોશિયલ મીડિયા ચલાવનાર લોકોને કે જેમણે ખેડૂતોની તકલીફને વાચા આપી. મારે અભિનંદન આપવા છે એક પરિવારોને કે જેણે પોતાનું નુકસાન ગયું છે એનો અવાજ પોતાના મીડિયામાં રજૂ કર્યો. અને મારે શ્રદ્ધાંજલિ આપવી છે મારા એ ખેડૂતોને જેણે પોતાનું ગયેલું નુકસાન સહન નહીં થવાથી આત્મહત્યાનું અંતિમ પગલું લીધું, જે ન લેવું જોઈએ. હું વિનંતી કરું છું કોઈ ન લે, પણ જેણે અંતિમ પગલું લીધું છે એવા મારા વહાલા ખેડૂત ભાઈઓને પણ હું શ્રદ્ધાંજલિ આ ચોકમાંથી આપું છું. કોઈ પણ સજીવ હોય ને, એક કૂતરાને દંડો મારવાનો પ્રયત્ન કરશો તો જીવ બચાવશે, એક કાગડાને પથ્થરો મારશો એનો જીવ બચાવશે. સૌથી વાલું જીવંત માટે કંઈ પણ હોય તો પોતાનો જીવ હોય છે, અને ખેડૂત પોતાનો જીવ આપી દે. કોઈ દ્વારકા કે જામનગરમાં ખેડૂત આત્મહત્યા કરે, આહીરનો દીકરો હોય. કોઈ ઉના તાલુકામાં ખેડૂત ગળામાં પથ્થર બાંધીને કૂવામાં પડે, ગળામાં પથ્થર બાંધીને ડૂબીને મરે. કોઈ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં એક બ્રાહ્મણ ખેડૂત આત્મહત્યા કરે. ખેડૂતની કોઈ જાતિ નથી હોતી. ખેડૂત એ દલિત પણ હોય, એ પાટીદાર પણ હોય, એ ક્ષત્રિય પણ હોય, એ બક્ષીપંચનો પણ હોય, એ મુસલમાન પણ હોય, એ હિન્દુ પણ હોય. ખેડૂત એ ખેડૂત છે. અને આવી તકલીફ જ્યારે ખેડૂતોને ભોગવી છે ત્યારે આ ગુજરાતના, મેં કહ્યું ને, લોકોની જાગૃતિ, મીડિયા અને સોશિયલ મીડિયાની જાગૃતિના કારણે સરકારે પેકેજ જાહેર કરવું પડ્યું, નહીતર આ આપત નહીં હો. ધન્યવાદ છે આપ લોકોને કે આપે અવાજ બુલંદ કર્યો, નહીતર તો વરસાદમાં ખેડૂતોનું બરબાદ થતું હતું ત્યારે 2000 રૂપિયાની થાળી ખાનારા લોકોએ
ખેડૂતની તકલીફનો ઉલ્લેખ પણ નહોતો કર્યો. પણ જેમ અમરેલીમાં તાલુકે તાલુકે ગામડે ગામડે જઈને અવાજ ઉઠ્યો, આ છાવણીમાં આજે 6ઠ્ઠા દિવસે સતત અમરેલીમાં ખેડૂતના પ્રશ્ન માટે અવાજ ઉઠાવો છો, એટલે જેને નહોતું બોલવું એને પણ બોલવું પડ્યું છે. મારી સીધી વાત છે. આ ખેડૂતને તમે આજે 2 હેક્ટરની વાત કરો છો, ખેડૂતને કશું જ માંગવાની જરૂર ન હોત. આ દેશમાં પાક વીમા યોજના છે અને એ રાજીવ ગાંધી લાવ્યા હતા. સ્વર્ગસ્થ રાજીવ ગાંધી વડાપ્રધાન હતા. એને જોયું આપણા ગુજરાતમાં દુષ્કાળ સમયે કે એક ઉદ્યોગપતિ ઉદ્યોગ નાખે અને આગ લાગે ને સળગી જાય તો એને વીમો મળે. કોઈ મોટી મોંઘી મોટર કાર લઈને જતો હોય, એનો એક્સિડન્ટ થાય તો એને વીમો મળે, તો મારા ખેડૂતને કેમ ન મળે કહીને રાજીવ ગાંધીએ પાક વીમા યોજના દાખલ કરી. યાદ કરજો, યુવાન મિત્રોને કહેવું છું કે આપના બાપુજી અથવા દાદા હોય તો પૂછજો કે મંડળીમાંથી ધિરાણ લીધું હતું, રાજીવ ગાંધી વડાપ્રધાન હતા, કેટલા રૂપિયા. સુરતથી આપણો ભાઈ આવ્યો હોય, GJ5 લઈને નીકળે અને 1.5 કરોડની ગાડી હોય અને કોઈ ડમ્પર આરે ઠોકાઈ જાય ને આખી હળગી જાય, એનું પેટનું પાણી ન હલે. શું લેવા દેવા, વીમો છે ને, પાકશે, 90% આવશે, ટોટલ લોસ ગઈ છે તો આખી નવી ગાડી આવી જશે, કારણ કે એની પાસે વીમો છે. મારે પહેલા ભારતીય જનતા પાર્ટીને, સરકારને સવાલ છે કે તમે ગુજરાતની જનતાને જવાબ આપો. આટલા વર્ષોથી તમને સત્તા આપી, ટ્રિપલ એન્જિનો આપ્યા, તાલુકામાંય ભાજપ, જિલ્લામાંય ભાજપ, નગરપાલિકામાંય ભાજપ, રાજ્યમાંય ભાજપની સરકાર, કેન્દ્રમાંય ભાજપની સરકાર, તો પછી ગુજરાતના ખેડૂતનો વીમો બંધ શું કામ કર્યો? એનો જવાબ તો આપો. જો આજે વીમો હોત ને તો જેનું જેટલું વાવેતર એને એટલું વળતર મળી ગયું હોત ને. અને એટલા માટે મેં માંગણી કરી હતી કે આ તમારા પાપે વીમો નથી અને એટલે ખેડૂત બરબાદ થયો છે, ત્યારે 2 હેક્ટરની મર્યાદા ન હોવી જોઈએ. જેનું જેટલું વાવેતર એને એટલું વળતર આ આપીને રહો. અમારી સરકારો છે, કર્ણાટકમાં છે, તેલંગાણામાં છે, કોઈ આવી આફત ન આવી હોય તો પણ ખેડૂતને પ્રોત્સાહિત કરવા માટે 16,000 અને 18,000 રૂપિયા એકરે વગર આફતે ત્યાંની સરકારો ખેડૂતને આપે છે કે ખેતી બેઠી થાય ને ઊભી થાય. જ્યારે તમે બહાર ભાગી ગયેલા ઉદ્યોગપતિના દેવા માફ કરી શકતા હો, તો ગુજરાતના ખેડૂતનો ગુનો શું છે? હું ખેડૂત છું, આપણે ગામડા સાથે જોડાયેલા છીએ. શીંગનો પાલો છે ને, આપણે પાંદડી કહીએ, હંગરીને રાખીએ, આખા વર્ષ સુધી આપણો માલ ઢોરે પાંદડી ઉપર નભતો હોય છે. આપણે સોયાબીન વાવીએ, એનો પાલો આખા વર્ષ સુધી ઢોર ખાતા હોય છે. સંપૂર્ણપણે સોયાબીન અને પાંદડી પલળીને નાશ પામી છે. 1 પણ રૂપિયાનો ફાયદો એમાંથી થાય એમ નથી. માલધારી છે ને, કોઈ મારો રબારી ભાઈ, કોઈ મારો ભરવાડ ભાઈ અથવા ખેડૂત પણ ભેંસ ઢોર કોઈ બકરી રાખીને બેઠો છે, એના માટે મુશ્કેલી ઊભી થઈ છે. કાલના પેકેજમાં કોઈ જાહેરાત નથી. અરે કોંગ્રેસની સરકાર હતી, દુષ્કાળ પડતો ને, જે વડીલો છે એને ખબર હશે, બહારથી દક્ષિણ ભારતમાંથી રેલના વેગન ભરાઈને મોટી ઘાસની તંગી કહેતા આપણે એને, વાળો બાંધેલો હોય, આજે ઘણા ગામડામાં તંગીનો વાળો કહીએ છીએ આપણે, એ વાળો બાંધેલો હોય અને મફતમાં માલધારીને ને ખેડૂતને કોંગ્રેસની સરકાર ઘાસ આપતી હતી. આજે છે કોઈ ઘાસ આપવાની વ્યવસ્થા? આપણા ગાયના નામે મત લીધા પછી ગૌચર તો પેલા 2 પગવાળા મોટા ખૂંટિયા જેવાને આપી દીધા, એ લઈ ગયા છે. ગૌચર બચ્યા નથી. ત્યારે માલધારીની પણ ચિંતા કરવી જોઈએ. 2 હેક્ટર જ શા માટે? મારો સવાલ છે. અને એમાં પણ તમે કાલે પરિપત્ર કેમ ના આપ્યો? કોઈ પણ જાહેરાત થાય એના સાથે પરિપત્ર થાય કે આ ધારાધોરણ, આ રીત અને આ રીતે તમને પૈસા મળવાના છે. 10,000 કરોડની વાત કરો છો તમે, પરિપત્ર નથી. ક્યાં ખેડૂતને કેટલું મળવાનું છે એનું કોઈ ગણિત નથી. મને યાદ છે બરાબર, 2009માં હું વિરોધ પક્ષનો નેતા હતો. વિશ્વમાં મંદી આવી, વિધાનસભામાં મેં પ્રશ્ન ઉઠાવ્યો કે હીરા ઉદ્યોગના કારીગરો આત્મહત્યા કરે છે.
આંદોલન થાય એમ હતું. એટલે ભાજપની સરકારે જાહેરાત કરી કે હીરા ઉદ્યોગમાં મંદી છે, 1200 કરોડનું પેકેજ જાહેર. મને એ થયું સારું, 1200 કરોડ મારા હીરા ઘસુ ભાઈઓને મળે તો એને રાહત મળશે. 1 વર્ષ પછી વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે આ 1200 કરોડમાંથી કેટલા લાભાર્થીને કેટલા રૂપિયા મળ્યા? મને જવાબ મળ્યો 0. એક પણ લાભાર્થીને એક પણ રૂપિયો હીરા પેકેજનો મળ્યો નહોતો. 1200 કરોડ. આ સરકારની નીતિ છે એટલે આક્રોશ છે. કોઈ ભેદભાવ વગર ખેડૂતો માટે આપણે લડવું પડશે. કારણ કે ખેડૂતનો દીકરો રાત દિવસ મહેનત કરીને અન્ન પેદા કરે છે, એ પેટમાં જાય છે ત્યારે પેટનો ખાડો પૂરાય છે. એ માલધારી ભાઈ રાતે વગડામાં પણ જઈને પોતાના ઢોરની ચિંતા કરતો હોય છે. એ દૂધ આપે છે ત્યારે બાળક રડતું હોય, એને શીશીમાં ભરીને દૂધ આપીએ તો રડતું બાળક ચૂપ થાય અને બાળકનો ઉછેર થાય છે. છે કોઈ ઉદ્યોગપતિમાં આવી તાકાત? હું ભાજપવાળાને કહું છું, કયો ઉદ્યોગપતિને બનાવો એવા દાણા કે જેની સરસ રોટલી બનશે અને અમે ખાશું. કોઈ ઉદ્યોગપતિની તાકાત નથી. કોઈ ઉદ્યોગપતિને કહો કે એવું કેમિકલ બનાવે કે જે બોટલમાં ભરીને બાળકને પાઈએ તો બાળકનો ઉછેર થાય ને રડતું બાળક ચૂપ થાય. કોઈ ઉદ્યોગપતિમાં તાકાત નથી. અને એટલે હું કહું છું કે પહેલી પસંદગી ખેતીને આપો, પછી ઉદ્યોગ પણ જરૂરી છે, ઉદ્યોગ રાખો, પરંતુ ઉદ્યોગના ભોગે તમે ઉદ્યોગને માટે થઈને ખેડૂતોનું લોહી ચૂસો, આ બરાબર નહીં. એટલા માટે વિનંતી કરું છું કે લડત આપણી ઓર મજબૂત બનાવો. મનમોહનસિંહજીની સરકાર હતી, સંપૂર્ણ દેવા માફ કર્યા હતા. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રહે છે. જ્યાં સરકારો બની છે ત્યાં ખેડૂતોના દેવા માફ થયા છે. ત્યાં ખેડૂત માટે, ગરીબ માટે, નબળા વર્ગ માટે, બક્ષી પંચ માટે, મજદૂર માટે કલ્યાણની નીતિ બની છે. અને અહીંયા તો ભાજપના જ એક મોટા નેતા અમિત શાહે કહ્યું કે ચુનાવ કે વक्त જો કહેતે हैं वो करना थोड़ा ही होता है, वो तो जुमले होते हैं. સાંભળ્યું છે ને ઇન્ટરવ્યુ એમનો? મીડિયાવાળા ચલાવે કે ન ચલાવે, હવે તો વોટ્સએપમાં ઓલી આવી જાય, આવે ને, અને ક્લિપ ફરે. જુમલા નહીં, ખેડૂતનો અધિકાર છે. અને તમે પાક વીમા યોજના ગુજરાતમાં બંધ ન કરી હોત તો મારો ખેડૂત તમારા પાસે માંગવા ના આવ્યો હોત, પોતાનું પ્રીમિયમ હોત અને પૂરેપૂરી રકમ વસૂલ થઈ હોત. કારણ કે આખું વર્ષ બિયારણ, નિંદામણ, ખાતર, જંતુનાશક દવા, કાપણી, લણણી બધું તૈયાર થયેલો મોઢાના કોળિયા પાસે, મોઢા પાસે આવેલો કોળિયો એ ખેડૂતનો ઝૂંટવાયો છે. ત્યારે 2 હેક્ટરની મર્યાદા નહીં, જેનું જેટલું વાવેતર એને એટલું વળતર. મારી સાથે બોલશો જોરથી? જેનું જેટલું વાવેતર, જેનું જેટલું વાવેતર, જેનું જેટલું વાવેતર. આવા ગતકડા ન કરે અને પૂરેપૂરી સહાય ખેડૂતોને આપે. કારણ કે એમના પાપે આ થયું છે. અમારે માંગવાની જરૂર ન હોત જો પાક વીમા યોજના બંધ ન થઈ હોત તો. કેટલાક ભાજપના અંધભક્તો, વરસાદ પડ્યો ને, હું નીકળ્યો તો રોડે, મેં જોયું પાથરો ઊંચો કરીને તો સિંગ મેં ખાધી, કાંઈ નુકસાન નથી થયું. અરે તારા દાદાને પૂછજે, આ છાંટા પડ્યા છે, આજ ખોલો તો દાણો છે, સહેજ તડકો આવે એટલે કોંટો ફૂટે, આ ઉગી જાય અને એનું ખાતર થઈ જાય. આ દાણો કામનો ન હોય. આ સર્વે વાળાએ પણ આ ધંધો કર્યો છે. આમ ડુંગળી ઉખાડે, આમાં પાણી નથી લાગ્યું, તમારો પાક હારો જ છે, સર્વે તમારું નહીં લખાય. અરે ભાઈ, આમાં પાણી ભરાયું છે. આ જે ડુંગળી દેખાય છે, 2 દિવસ પછી આ ડુંગળી સડી જશે. 1 રૂપિયો આનો આવશે નહીં અને અહીંથી બહાર કાઢીને જાવી હશે તો નહીં થાય. ડાંગરનો પાક કરનાર લોકોની પણ આ જ હાલત થઈ. કપાસની ઉપર પાણીનું ટીપું ઝેર જેવું થાય, એનો તાંતણો લાંબો થઈ જાય અને એની કોઈ પણ પ્રકારની જ્યારે વેચવા જઈએ ત્યારે કિંમત યોગ્ય ના મળે. આપ યાદ કરજો, એ દિવસ મનમોહનસિંહજીની સરકાર હતી, સોનિયા ગાંધીજીનું નેતૃત્વ હતું. વિદેશ નીતિ એવી રીતે બનાવી નિકાસની
કે ગુજરાતના ખેડૂતોએ 1400 થી લઈને 1500 રૂપિયા સુધીમાં, મેં પોતે પણ લીમડામાં બીટી કોટન એ ભાવમાં વેચ્યો હતો. આ ભાજપના નેતાઓએ કહ્યું હતું મેં 3 आय दुगनी कर दूंगा, किसान की आय दुगनी हो जाएगी. तो આજે 1400 ને 1500 માં 2014 માં વેચ્યો હોય એ તો વર્ષે કહેતા હતા, 5 વર્ષે બમણી ગણો તોય આ 10 વર્ષ ગયા તો 1500 ના 3000 5 વર્ષે ને આજે 6000, 20 કિલોના 6000 રૂપિયા થવા જોઈએ. એ તો ન થયા, પણ 1500 મળતા હતા. એ મળે છે ખરા? ત્યારે આ વાત લોકોની વચ્ચે જઈને કરજો, અને ખેડૂત જીવતો હશે, દેશ આખો સમૃદ્ધ બનશે. આ જ શબ્દો સાથે આપ સૌનો આભાર માનું છું. દોમ દકતા તાપમાં આપ સૌ ઉપસ્થિત રહ્યા. જે યાત્રિકો ટ્રેક્ટરો લઈને જોડાયા છે એને વિશેષ અભિનંદન આપું છું કે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા આપ નીકળ્યા છો. અને સરકારને એક છેલ્લી વિનંતી કરું છું કે જેમણે આત્મહત્યા કરી છે એ અંતિમ પગલું છે. એ પરિવારને કમસે કમ 25 લાખ રૂપિયા એને મળવા જોઈએ, અને સરકાર એ પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપે. એ જગતનો તાત છે, એ ક્યારેય આત્મહત્યા ન કરે. કેવી એની કઠણાઈ ઊભી થઈ હશે. જે જામનગર દ્વારકા જિલ્લામાં આત્મહત્યા કરનારે કહ્યું કે સોનું ગીરવે મૂકીને મેં પાક વાવવા માટે ખાતર બિયારણ લાવ્યો હતો, સોનું ગીરવે હતું, હવે સંપૂર્ણ નાશ થયો છે, સરકાર પાસે આશા નથી, માટે આત્મહત્યા કરું છું. ત્યારે એમના માટે પણ સરકાર વિચારે. આપ સૌનો ખૂબ આભાર, આપ સૌને ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર. આપણી આ સભાની પૂર્ણાહુતિ એક જાહેરાત સાંભળી લેજો ભાઈ. આજ બધા આગેવાનો આપણે અહીંયાથી કલેક્ટર ઓફિસે ખેડૂતોની વેદના ને આવેદન સ્વરૂપે આપવા માટે જાઉં, અને આવેદન આપ્યા પછી કાર્યક્રમ પૂરો થયે બધા જ ખેડૂત જન આક્રોશ યાત્રામાં સ્વૈચ્છિક રીતે ટ્રેક્ટર લઈને આવેલા ખેડૂતો, જિલ્લાભરમાંથી આવેલા બધાય ખેડૂત આગેવાનો અને બધાય પત્રકાર ભાઈઓ ગજેરાપરા બાલ મુકુંદ હોલ ખાતે બપોરા હારે ભોજન લેવું. કોઈ પણ વ્યક્તિ બપોરના ભોજન ભેગા લીધા વગર છૂટા ન પડે, આટલી ખેડૂતના દીકરા તરીકે હું વિનંતી કરું છું. બધા જ ખેડૂત આગેવાનો જિલ્લાભરમાંથી આવેલા બધા જ આપણા ખેડૂત જન આક્રોશ યાત્રાના યાત્રીઓ અહીંયાથી આપણે આવેદન આપવા જાઉં, અને આવેદન પત્યા પછી બધાય પત્રકાર ભાઈઓને પણ મારી હૃદયથી વિનંતી છે કે બાલ મુકુંદ હોલ ગજેરાપરા ખાતે બધાય બપોરના ભોજન હારે લેવું. ધન્યવાદ. કલેક્ટર ઓફિસે મીડિયાના મિત્રોને વિનંતી કે અમારા આગેવાનો આવેદન આપીને આવે પછી એની મીડિયા બાઇટ કલેક્ટર ઓફિસ ખાતે એની વ્યવસ્થા ગોઠવશું. ધન્યવાદ. બધાય ટ્રેક્ટર આરે લઈ લેજો, અને આ કાર્યક્રમ આવેદન આપ્યા પછી બધાય જિલ્લાભરમાંથી આવેલા ખેડૂત આગેવાનો ગજેરાપરા પટેલવાડી પાસે બાલ મુકુંદ હોલમાં બધાય બપોરના ભોજન લઈ અને પછી છૂટા પડજો. મારું ભાવ ફેરું નોતરું છે. બધાય ટ્રેક્ટરમાં બેસી જાઓ.